દાદાનું મંદિર આવેલું છે, તો ચાલો તમને પણ દર્શન કરાવું. તો આ બધા કસ્ટમરો આવી ગયા છે, ગ્રાહકો આવી ગયા છે. બોલો મજામાં ને? કેવું છે ટિફિન? જો આ જો મિત્ર ગુજરાત પોલીસનો લોગો આવેલું. તો હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હિમાંશુ મેસેજ. આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો. આજે હું આવ્યો છું તલોદ તાલુકાના રણાસન પાસે આવેલા નવા ગામમાં, જ્યાં મારું મામાનું ઘર છે. તો ચાલો તમને બતાવું છું મારું મામાનું ઘર, અને વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ખૂબ મજા આવવાની છે. તો ભાઈ આ છે જો મામાનું ઘર છે. આ ભેંસ બોધેલી છે અને સરસ મજાનો લીમડો છે, એક લીમડો વાવ્યો છે. આ છે મારા મામાનું ઘર, જોઈ શકો છો તમે. આવી ગયો છે. બોલો મામા, મજામાં છો? હા મજામાં. તબિયત પાણી કેવું છે? તબિયત બિલકુલ સારી. અને ગરમી કેવી પડે છે? ગરમી અત્યારે વધારે છે, 40-45 ડિગ્રી લાગે છે. અને ખેતીવાડીમાં ચમનું કામકાજ છે બધું? શું વાવ્યું છે? બટાકાનું વાવેતર કર્યું હતું, અને ઉનાળુ વાવેતરમાં તલ વાવેલ છે. હા હા. અને મોદીજી પછી આ ડીઝલ ને પેટ્રોલ નો ભાવ વધારી દીધો, શું કર્યું વધારે? હવે તો મોંઘવારી બહુ વધી ગઈ છે. હા, હવે તો દરેકને ભોગવવાનું આવે છે, એમાં આપણે દરેકના જોડે ચાલવું પડશે. બરાબર બરાબર. તમારે ઘેર તો મિત્રો આ છે મારા મોમાનું ઘર છે. મેં મારા મોમાના ઘેર આવી ગયા છે. તમે જોઈ શકો છો. આ મારા માસી છે, અને મારા મોમા છે, અને મારા મમ્મી છે, અને મારા મમ્મી છે. તો મિત્રો આજે છે ને મારી રજા હતી, તો મેં કીધું ચાલો મોમાના ઘર જે ઘણો સમય થઈ ગયો એટલે મોમાના ઘરે આવે છીએ. તો ચાલો તમને બતાવું છું મોમાનું ઘર. આ જોઈ શકો છો. અને મોમાની છોકરી નોકરી કરે છે પોલીસમાં, નવી ભરતીમાં લાગી છે. તો એમને તો શું મળી છે મોમા? સરકાર તરફથી આ ટિફિન આપવામાં આવ્યું છે. તો મિત્રો આપણે જુનાગઢ ટ્રેનિંગમાં નોકરી કરે છે, ટ્રેનિંગમાં છે અત્યારે. મારા ટિફિન ગિફ્ટ આપવામાં આવી. તો ખોલો, ચાલો ઓપન કરો. તો ભાઈ ટિફિન આપવામાં આવ્યું છે, આપણે જોઈએ છીએ કેવું છે ટિફિન. જો આ જો મિત્ર ગુજરાત પોલીસનો લોગો આવેલું છે, અને મોટું ટિફિન આપવામાં આવ્યું છે. ચાલો ઓપન કરો, આપણે જોઈએ છીએ અંદરથી કેવું છે ટિફિન, શું નીકળે છે એમ. વાવ, સ્પેશિયલ ચટણી બટલી મૂકવા માટે છે. અને ટિફિનના ડબ્બા તમે જોઈ શકો છો, સરસ મજાના મોટા ડબ્બા છે. જો 1 2 3 ને 4 ડબ્બા આલેલા છે. ચલો ખોલો તો મિત્રો ટિફિનનો ડબ્બો તમે જોઈ શકો છો, સરસ મજાનો છે. આ ટિફિનનો ડબ્બો છે, લગભગ 2 થી 4 માણસને 2 થી 4 માણસ આરામથી જમી શકે એવું મોટું ટિફિન આપવામાં આવ્યું છે. મમ્મી બોલો, શું શક્યો તબિયત પાણી? હવે આપણે થોડુંક પૂછીએ કે મોમા, તમારા દીકરીની હા બેન આપણે પોલીસમાં લાગે તો તમને કેવો ગર્વ થાય છે આમ? બસ અમારી દીકરી ગુજરાત પોલીસમાં લાગ્યા પછી અમને બહુ જ આનંદ છે. એવું એમ? ખૂબ ખૂબ આભાર. મમ્મી બોલો, તમે શું કહો છો? બહુ ખૂબ ખૂબ આભાર. છોકરી લાગી છે, અમે બહુ ગર્વ છે. એવું એમ? તો નેહા બેન તૈયારી કઈ રીતના કરતા હતા? તૈયારી અને પહેલે દોડ પાસ કર્યા પછી અહીંયા રણાસનમાં વાંચવા માટે લાઇબ્રેરીમાં જતી હતી, એટલે લાઇબ્રેરી વત્તા ઓનલાઈન ક્લાસ મોબાઈલ દ્વારા તૈયારી કરતી હતી. બરાબર બરાબર. અને મમ્મી પહેલી નોકરી ક્યાં લાગેલી? આના કંડક્ટરમાં લાગેલી? ઓહો, તો કંડક્ટરમાં કેવો અનુભવ રહ્યો? સારું રે એમ અનુભવ. પણ આમાં લાગે બરે એમ આયા પછી અમે આ નોકરી એ છે એનું રાજીનામું મેકી દીધું. એવું કર્યું એમ? પણ અમે સ્વીકારી લીધી પોલીસમાં. હા, તો મોમા તમે જોડે રહેલા ને આ બેન સાથે કંડક્ટરની નોકરીમાં તો કેવો અનુભવ રહ્યો? મારા સુરત જિલ્લાનું બારડોલી ડેપો ફાળવવામાં આવ્યું હતું. હવે 15-20 દિવસ નોકરી કર્યા બાદ આ પોલીસમાં રિઝલ્ટમાં મેરિટમાં નંબર આવી ગયો, એટલે અમે ત્યાં રાજીનામું મૂક્યું. પછી બારડોલીનો અનુભવ કેવો રહ્યો? બારડોલી ડેપોનો સારો અનુભવ, ડેપોના કર્મચારીઓનો સાથ સહકાર સારો હતો. એવું બધું? બરાબર. અને અત્યારે નેહાબેનને કેટલો સમય થયો જુનાગઢ? અત્યારે નેહાબેનના 3 મહિના પૂરા થવા આવ્યા છે ટ્રેનિંગના. જુનાગઢ બિન હથિયારી સેન્ટરમાં છે. હવે ટ્રેનિંગમાં કેવું હાર્ડ પડે છે? કઈ રીતનું છે આમ તો કયો? ટ્રેનિંગ તો થોડી હાર્ડ તો છે. સવારે 4:30 ઉઠવાનું હોય છે, છતાં 4-5 કલાક મેદાનનું બધું દોડ ને બધું કસરતનું બધું કરવાનું હોય છે. 10 થી 5 અભ્યાસ ભણવાનું આવે છે, વત્તા 5 થી 7 વાગ્યા સુધી બધું મેદાનની સાફ સફાઈ ને બધું કરવામાં આવે છે. અને મમ્મી તમે એમ કહેતા કે વચમાં પેલા મેં ફોન ઉપર વાત કરી, તમે એમ કહેતા કે અમુક છોકરીઓ તો નહીં આવી, કાઠું પડે. એ છોકરીઓ નહીં આવી હતી,
સાચી વાત છે ને સાચી વાત છે. ગામડાનું હોય તો અમુક ટકી રહે છે ખેતી કામ કરેલું હોય ખેતી કામ ને કરતું. એટલે મિત્રો આમાં કેવું ખબર જે ગામડાના હોય ને જે ખેતી કામ કરેલું હોય ને જે ખડતલ શરીર હોય ને એ છોકરો ટકે બાકી જે વીઆઈપી ખાનદાનમાં રહેતા હોય કે વ્યવસ્થિત જગ્યાએ રહેલો ને એ લોકોને તકલીફ કસરત ને બધું કરવું બહુ મોંઘું પડે. તો ભાઈ આવી ગયો છે મારા માસી છે મોટો માસી મોમો છે અને મમ્મી છે અને મારા મમ્મી છે. તો મિત્રો હવે અહીંથી અત્યારે પછી બીજા મમ્માને ક્યારે જવાનું છે એ પણ બતાવું છું. તો ચાલો એ લીંબુ શરબત પી લઈએ ગરમી બહુ પડતી હતી. તો મિત્રો જો અમે મામીના ઘેર આવી ગયા છે મારા મમ્માને ઘરે આવ્યો છું. મમ્મી કે આપણે ચા બનાવી દઈએ પણ મેં કીધું મમ્મી અત્યારે ગરમીની સિઝન બહુ છે ગરમીનો પારો વધારે છે તો આપણે લીંબુ શરબત બનાવો તો લીંબુ શરબત બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. મમ્મી કેમ છે કયો સારું છે. મજામાં ને? બહુ મજા તો મિત્રો જો લીંબુ લાવી દીધું છે દેશી લીંબુ લાવ્યો છે પાછો મમ્મી રહે ને એવો આ લીંબુ શરબત બનાવવા છે જો કારણ કે મિત્રો ગરમીમાં છે ને ચા પીવી ને એના કરતી આપણે મહેમાન ગતિ કોકના અહીં જઈએ ને તો લીંબુ શરબત પીવું સારું રહે છે. હા મારા દાદી આવી ગયો છે બીજો બોલો કાઢો છે ને તબિયત પાણી કેવું છે સારું છે ને હા જો લેવો શરબત. લાવો લાવો શરબત ગરમી પડે છે તો મારે શરબત બનાવી નથી બધું ફ્રીક થઈ ભાઈ ના લો. હા શરબત મસ્ત બનાવ્યું છો દેશી લીંબુનું છે કેવું બન્યું મસ્ત બન્યું ને કેવી ગરમી લાગે એમ તો કે ગરમી જોશ લાગે છે ખેતીવાડીમાં કેમનું છે તારે ખેતરમ એ તામ તો હુકાવું ડસું એવું અને બધું બાર માથે બારો લઈને આવવું પડે કેવું થાય હા એ તો તને થાય તો ખરું ને બેટા તાને બાવડા બાવડા હા આ છે અમારા દાદુ છે દાદા મજામાં કાઢો છો ને મજામાં. હા મમ્મી આવા મારા મોમા છે મોટા મોમા બાવડા શું બાવડા તો આ છે મોમાનું ઘર અને સોસાયટી મળેલી છે આ જો તો આ બધા કસ્ટમરો આવી ગયા છે ગ્રાહકો આવી ગયા છે બોલો મજામાં ને હા ક્યાં ગમથી આવ્યા બોલો જ ખરા કહો નવાના છે હા બોલો ક્યાં ગમથી હા તો ભાઈ મારા મમ્મી જો મમ્મીને બી હાડ દીધો છે મમ્મી જોવો જ ખરા હા મમ્મીને બી હાડ દીધો છે તમારે જીવ ગમ હે કઠવાડા ને એમ ને તો ભાઈ મિત્રો આવી ગયા છે મારા બીજા મામાના ઘરે મોટા મામાના ઘરે આવ્યા છે જો તો ભાઈ અમે મમ્માને ઘેર આવી ગયો છે મોટી મમ્મીના ઘેર જો આ મોટી મમ્મી છે મારા મમ્મી મમ્મી કેવું છે બોલો તબિયત પાણી સારું છે સારું છે ને અને આ જો ભાઈ અમારા ભાઈ ને 12માની પરીક્ષા આલી છે ભાઈ બોલો કેવું છે કેટલા માર્ક ટકા હે જો 12 સાયન્સમાં તો 60% જો અને ભાઈ મમ્માને કે ગરમી બહુ પડતી હતી ને દેશી રાખી દીધું છે જો અને બાલ જોવો ને તમે મિત્રો તો આવા બાલ તો બનવા બહુ મુશ્કેલ હોય છે નહીં આ તમે જોઈ શકો છો અને સાથે સાથે જ આ મેશ્વો નદી આવેલી છે આ દેખાય ને તમને એ મેશ્વો નદી છે લોકેશન પણ સરસ છે અને ગામડામાં એકદમ શાંતમય વાતાવરણ છે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું નવા પાસે આપણે મારા મામાનું ઘર છે ત્યાં આગળ હનુમાન દાદાનું મંદિર આવેલું છે તો ચાલો તમને પણ દર્શન કરાવું આ જોઈ શકો છો બીજું સાથે પણ ભગવાન શ્રી રામ અને સીતા માતાનું મૂર્તિ મૂકેલી છે સાથે પણ એક આ છે રાધા કૃષ્ણની મૂર્તિ આ છે ભગવાનની મૂર્તિ અને હનુમાન ચાલીસા મૂકેલી છે તો મિત્રો એક આ છે બીજું પાછું રામદેવીનું મંદિર છે આ તમે જોઈ શકો છો હજુ મંદિર બન્યું નથી પણ નાનું મંદિર બનાવેલું છે હજુ મંદિરનો વિકાસ થયો નથી રામદેવીનો ઘોડો દેખાય છે રામદેવીની ભગવાનની પ્રતિમા છે જોઈ શકો છો હજુ મંદિરનું કામ ચાલુ છે પણ મિત્રો ગામડામાં કેવું હોય ખબર છે જેમ જેમ આપણે દાન અને દક્ષિણા આવતી હોય તેમ તેમ મંદિરનો વિકાસ થતો હોય
અત્યારે નાનું મંદિર છે રામદેવપીરનું, એના પણ તમને દર્શન કરાયા. તો મિત્રો અમે છે ને અત્યારે મમ્માને ઘેર રોકાયા છે ઘણા સમય પછી આવ્યા. તો મમ્મી એમ કહે ને કે ભાઈ જમીન જજો. તો મમ્મી સ્પેશિયલ અમારો ભજ્જો બનાવ્યો છે. હા જો હું કેવું થાય મમ્મી ભજ્જો બનાવ્યા છે ને? કેટલા સમય બસ અમે હાથ ચૂક્યા છો? તમે તો ખાસા સમય આવ્યા. એવું એમ ને? હા. તો મિત્રો મમ્માને ઘેર જમવાનું બનાવી છે. તો જમીન જવાનું છે લગભગ મારે તો લગભગ 10 કે 10 વર્ષ થઈ ગયો મમ્માને ઘેર નાઇટ રોકાય. પણ આજે રોકાવાનું તો નથી, પણ અમે જમીન જઈએ છીએ. મમ્મી ઘણો આગ્રહ કરી કે ભાઈ જમીન જોઈએ એટલે જમીન જઈએ છીએ. અને આ છે બીજા મામાનું ઘર છે. આ બધાને તમે જોઈ શકો છો. આ મિત્રો જો અમે આવી ગયા છે મમ્માને ઘેર આવી ગયા છે નવામાં. અને આ ગામડામાં જો મિત્રો આવી ભેંસો હોય છે, આખું સરસ મજાનું લોકો હોય છે. આ મારા મમ્માનું ઘર છે. હા, અને એકદમ સરસ મજાનું નેચરલ ઝાડ લાગે વાયેલું છે. કેવું લાગે છે એકદમ મિત્રો આકર્ષણનું કેન્દ્ર લાગે છે સરસ મજાનું. આ શું કહેવાય, કઈ ઝાડ કહેવાય? હે સાયકલ? હા સાયકસ. જો મિત્રો સાયકસનું વૃક્ષ કહેવામાં અમને તો અમે બોલતા નહીં આવડતું. મેં તો પહેલી વાર જોયું ને સાયકસ કહેવામાં આવે છે. લીલોતરી. અને ગામડાનો નજારો જોવો અત્યારે સાંજનો લગભગ 6:30 વાગવા આવે છે. આખો લુક સર ટાવર જ પાછા આવેલો છે, એરટેલનો ટાવર નાખેલો એટલે ફૂલ 5G આવે તમારે ટેન્શન જ નહીં. અને બેસો જુઓ, ભેંસો ખાવા માટે પણ સરસ મજાનું આખું બનાવેલું છે. અને ભેંસ જો ભડકી પડી મને જોઈને કે મહેમાન નવા આવ્યા એમ કરી. હા જો આખું સરસ આવું બનાવેલું છે. અહીંયા આગળ ઘાસ નાખી દેવાનું, બધું પૂરા ઘાસ જે નાખવું એ નાખી દેવાનું. અને બેસો ખાધ્યા કરે બસ પાણી પીવાનું. પોણીમાં પીવડાવો જરા. આ કુંડામાં મિત્રો પોણીમાં નાખવાનું, ઘાસ એમાં નાખવાની. આ ઘાસ ખાવાનું પૂરું થઈ જાય એટલે બસ પોણી પીવો. ગામડાનો નજારો એકદમ સરસ મજાનો છે. સાંજનો સમય થયો છે ને આ જો ખેતર આજુબાજુમાં. આવ્યું છે જમવાનું કયો? જમવામાં ગોટા, હા. કઢી, રોટલી ને ખીચડી. એવું એમ? ભજ્જો કેવો બનેલો? આંચલ ભજ્જો કેવો બને? ખાધો ખરી તું? મસ્ત બને છે ને? તો મિત્રો અમે ખાઈ લીધું છે મમ્માના ઘેર. હવે અમે જઈએ છીએ ધનસુરા જઈએ છીએ. આજના બ્લોગ વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ.